તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંગાજળ અભિયાન ચલાવવા માંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના પૂર્વ ડીન અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદિત બારોટની માંગ છે। કુલપતિના પત્રમાં ગંગાજળ અભિયાન ચલાવવાની માંગ કરાઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગંગાજળ અભિયાન ચલાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે। પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓના હિતમાં સંશોધન કે કોઈપણ કામગીરી ન કરી હોય તેવા અધ્યાપકોને છૂટા કરવાની માંગ થઈ રહી છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓપરેશન ગંગાજળ ચાલુ કરવાની માંગ, વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી ન કરનાર અધ્યાપકોને છૂટા કરવાની માંગ કરવામાં આવી રહી છે। આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં, મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને, તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ। જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને વિદ્યાર્થીનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું સન્માનભેર રાખવા જોઈએ અને એમને કામ કરવા દેવા જોઈએ। પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ। અને વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાય એવો આવે કે આમાં શુદ્ધિકરણની જરૂર છે તો ચોક્કસ પવિત્ર વાતાવરણ ઊભું શિક્ષણમાં થાય એ હેતુસર મેં આ કુલપતિને વિનંતી કરી છે। પણ જ્યારે આપણે કોઈને એના જોબ સાથે, સર્વિસ સાથે જોડતા હોઈએ ત્યારે કોઈ રેડ પાડે એની પબ્લિસિટી થઈ શકે, પણ એની ઉપર કાયદાકીય પ્રક્રિયા તો વિભાગ કરી શકે અને એની જોગવાઈ કરી છે। રાજ્ય સરકારે જીએડી મારફતે રૂલ નંબર 23-24 દાખલ કરીને આ જોગવાઈ કરી છે કે જેમાં આપણે સારા લોકોનું ને બિરદાવી શકાય અને જે સારું કાર્ય નથી કરતા એને દૂર કરી શકાય।